જંબુસરમાં બે સરકારી શાળાઓના નવા મકાનના લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરાયા. ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કાવા ભાગોળ પ્રાથમિક શાળા અને હાજી કન્યા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ આજરોજ એસએનડીસી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો. ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિ તરીકે જંબુસર આમોદના મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ બંને શાળાના 1,90,00,000ના ખર્ચે નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટી જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પડિયાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલભાઈ રોહિત, ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘ ઉપપ્રમુખ અને તાલુકા સંઘના પ્રમુખ દિનેશભાઈ મકવાણા, જંબુસર તાલુકા ઘટક સંઘના મહામંત્રી બળવંતસિંહ શંકરભાઈ પડિયાર, બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિનભાઈ પડિયાર, સીઆરસી કોઓર્ડિનેટર વિશાલભાઈ પટેલ, સમગ્ર જિલ્લા શિક્ષણ એન્જિનિયર જિગ્નેશભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષ વૈશાલીબેન પ્રજાપતિ તથા રેણુકાબેન પડિયાર, શાળા મેનેજમેન્ટ સમિતિના સભ્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાવા ભાગોળ પ્રાથમિક શાળાના આચાર્ય હરિસિંહ પરમાર અને હાજી કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય રાહુલભાઈ બી મોરી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં આ લોકાર્પણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ રાણા તથા મીનાજબેન પનારવાલાએ કર્યું હતું. ધારાસભ્યશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ નવા આધુનિક મકાનો મળવાથી બાળકોને ઉત્તમ શિક્ષણ અને સુવિધાઓનો લાભ મળશે અને ભવિષ્યમાં જંબુસર તાલુકામાં શિક્ષણના સ્તરમાં સુધારો લાવવા આ પગલું નોંધપાત્ર યોગદાન આપશે. સરકારી શાળામાં તમામ ધર્મના જ્ઞાતિના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. વાતાવરણ પણ મળી રહે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે 2047માં ભારત વિશ્વગુરુ બનશે તો આ બાળકો દેશની સેવામાં હશે. સરકારી શાળાઓમાં શિક્ષણ સાથે સંસ્કાર, રાષ્ટ્રભાવના મળતી હોય છે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ સાથે અત્યાધુનિક સુવિધાઓ સાથે ઉચ્ચ શિક્ષણનો લાભ મળે છે તો બાળકોને અભ્યાસ કરવા અપીલ કરી હતી. આજરોજ હાજી કન્યા શાળા અને કાવા ભાગોળ પ્રાથમિક મિશ્ર શાળા સંયુક્ત ક્રમે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમના ઉદ્ઘાટક શ્રી એવા આમોદ જંબુસર તાલુકાના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત નગર પ્રમુખ એવા અમીષાબેન, અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણના વડા એવા વિપુલભાઈ, રાજ્ય સંઘના ઉપપ્રમુખ શ્રી તથા કુલદીપસિંહ યાદવ, પિન્ટુભાઈ, બળવંતસિંહ પડિયાર તથા અલગ અલગ હોદ્દાઓ પર ઉપસ્થિત એવા તમામ અમારા એસએમસી પરિવારના બધા ઉપસ્થિત રહ્યા હતા. આજના આ લોકાર્પણ વિધિની અંદર અમને જ્યારે પાળી પદ્ધતિમાં કાવા ભાગોળ અને હાજી કન્યા શાળા બેસતી હતી તે વખતે અમે આ એસએસએ અંતર્ગત ગુજરાત સરકારમાં આ એક અરજીના અનુભવથી અમે મૂકી અને અમારી આ અદ્યતન સુવિધાઓ યુક્ત આજે અમારી સાથે લેબોરેટરી, કોમ્પ્યુટર, લાઇબ્રેરી તથા સ્માર્ટ ક્લાસ એવી અદ્યતન સુવિધાઓ સાથે 1,90,00,000નું એક પેકેજ સાથે અમને કાવા ભાગોળ અને હાજી કન્યા શાળાની એક સરસ એવી શાળા બનાવવામાં આવી, જેમનો શ્રેય આજના તાલુકાના અમારા ધારાસભ્ય શ્રી એવા ડીકે સ્વામીજીના હાથે આ સરસ એવું ઉદ્ઘાટન થયું. એ બદલ તમામ આજે જે આવ્યા એ બધાનું હું ખૂબ ખૂબ શાળા પરિવાર વતી, એસએમસી પરિવાર વતી બંનેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.